શું આપેલા કર્જની રકમ પરત મળતી નથી? શું જીવનમાં અચાનક જ ગુસ્સો આવી જાય છે કે જીવનમાં નાની મોટી તકલીફો આવ્યા કરે છે? શું પનોતી હોય તો આ બધું શક્ય છે? મેષ રાશિના જાતકો માટે શનિની પનોતીથી શું શું લાભ થશે અને જીવનમાં ક્યાં સાવચેત રહેવાની જરૂર છે, આવું જાણીએ વિડીયોના માધ્યમથી. અને અંતે આપણે પનોતીના નિવારણ માટે પણ ઉપાય આપશું. તો માટે અંત સુધી આ વિડીયોની સાથે બન્યા રહો અને અવશ્ય અંતે આપણે શનિની મહાપનોતીની કઈ રીતે શાંત કરવી એનો ઉપાય આપશું. નમસ્કાર, જય દ્વારકાધીશ મિત્રો. હું છું હિરેનભાઈ શાસ્ત્રી. આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું મારા યુટ્યુબ ચેનલમાં. નીલાંજન સમાભાસમ રવિપુત્રમ યમાગ્રજમ છાયા માર્તંડ સંભૂતમ તમ નમામિ શનૈશ્ચરમ. પુરાણોની અંદર કહેલું છે કે ભગવાન શનિ મહારાજ છે એ ન્યાય પ્રિય દેવ છે. જે માણસ જેવું કર્મ કરશે પનોતી સમયે માણસને એવું જ ફળ મળશે. ઘણા માણસો એમ વિચારતા હોય કે પનોતી ચાલે છે, તો ઘણા માણસોની પનોતી તો ચાલતી હોય છતાં એક રાશિના બે માણસો એક સરખા હોય છતાં એકને વધારે તકલીફ હોય અને એકને ખૂબ જ સારું હોય. કારણ તો કે ઘણી વખત જન્મકુંડળીનો શનિ છે એ પણ આમાં બહુ મોટો ભાગ ભજવે છે. જન્મકુંડળીની અંદર સારી સ્થિતિમાં અથવા તો સારા સ્થાનની અંદર બેઠેલો શનિ ગ્રહ છે એ ક્યારેક જીવનમાં આવી મહા તકલીફોથી આપણે ઘણી બધી શાંતિ આપે છે. તો આજે આપણે વિશેષ ચર્ચા કરવાના છીએ મેષ રાશિના લોકો માટે. મેષ રાશિ અ, લ અને ઈ થી ચાલુ થતા નામ એના માણસો માટે, એવા લોકો માટે આજે આપણે આ શનિની પનોતી જે લોઢાના પાયે ચાલી રહેલી છે એના વિશે આપણે ચર્ચા કરવાના છીએ. તો શનિ મહારાજ મેષ રાશિને 12મા સ્થાન એટલે ખર્ચનું સ્થાન. શનિ મહારાજ છે એ 12મા સ્થાનમાં રહી અને મેષ રાશિના માણસો માટે ખર્ચ ઘણો બધો કરાવશે. ધનની હાનિ થવી પણ શક્ય છે અને ના જોઈતા ખર્ચ પણ વધી શકે છે. ત્યારબાદ શનિ મહારાજનું તૃતીય દ્રષ્ટિ ધનસ્થાન ઉપર પડશે, જેથી કરી અને નોકરીમાં પણ ઘણી વખત એવું બને કે આપણે ઘણા બધા ડિપ્રેશનમાં હોય, ઘરેથી નોકરી ઉપર આવ્યા હોય અને કંઈક એવું આપણેથી બોલાઈ જાય કે જેના લીધે આપણે નુકસાન થઈ શકે. સમજો આપણો વાંક નથી, પણ અમુક વખતે ગ્રહો છે એમનો ભાવ ભજવતા હોય છે. શનિ મહારાજ તૃતીય સ્થાનની અંદર વાણી અને ગુસ્સા ઉપર ખૂબ જ કાબૂ રાખવું. કારણ તો કે વાણીથી આપણી નોકરી ઉપર પણ આંચ આવી શકે છે અને અચાનક જ ગુસ્સો આવવાથી ઘરની અંદર રહેલા સંબંધો પણ બગડી શકે છે. વ્યવહારિક, કૌટુંબિક દરેક સંબંધોને જાળવીને રાખવા અને વાણી વર્તન ઉપર ખૂબ જ સંભાળીને રહેવું. કારણ કે શનિ મહારાજની મોટી પનોતી છે આમ તો શ્રમદાયક છે, કષ્ટદાયક છે. લોખંડનો પાયો એટલે માણસના જીવનમાં ખૂબ જ મહેનત કરાવે અને મહેનત કરવા છતાં પણ માણસ આગળ ન આવી શકે. દરેક માણસો પોતપોતાના જીવનમાં મહેનત કરતા હોય અને મનથી એવું વિચારે કે આપણે મહેનત કરીએ તો એનું યોગ્ય ફળ મળે, પણ શનિ મહારાજની પનોતી ચાલતી હોય તો માણસ ઘણી બધી મહેનત કરે પણ એના જીવનમાં ફળ ન મળે. અને શનિ મહારાજની દૃષ્ટિ ષષ્ઠ સ્થાન એટલે રોગ શત્રુના સ્થાન ઉપર પડશે, જેથી કરી અને જીવનમાં નાના મોટા રોગ આવ્યા કરે અને જલ્દીથી સાજા પણ થઈ જાય. બધા પનોતીવાળાના જીવનમાં એક વસ્તુ કોમન હોય છે. કઈ? તો કે અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરવું. તમે આવો છો, ઘણા બધા જુઓ છો અમારો વિડીયો પણ સબસ્ક્રાઈબ નથી કરતા. જો તમે ન કરેલો હોય તો અત્યારે જ સબસ્ક્રાઈબ કરો, જેથી કરી અને તમને આવા વિડીયા જલ્દીથી જોવા મળે અને તમારા જીવનમાં પણ તમે સાવચેત થઈ શકો.
શનિ મહારાજના ઉપાય જાણવા માટે હું તમને આજે 2 થી 3 નાના મોટા ઉપાય કહું છું, અને જો વિસ્તારથી એના બધા જ ઉપાય જાણવા હોય તો અવશ્ય કમેન્ટમાં લખો જય દ્વારકાધીશ. હું અવશ્ય કમેન્ટ આવશે તો એના ઉપાય માટે એક અલગથી જ વિડીયો બનાવી દઈશ. અત્યારે એક નાનકડો ઉપાય આપું છું. શિવ મંદિરે જઈ અને સોમવારે એક કળશમાં દૂધ લઈ અને ભગવાન શિવજી મહારાજ ઉપર ચડાવવું. ઓમ નમઃ શિવાયનો જપ કરવો. પંચાક્ષર મંત્રથી પણ તમારી પનોતીની જે અસર છે એ દૂર થશે. ત્યારબાદ શનિવારે હનુમાનજીને કાળા તલ અને અડદ ગોળ અને તેલ સાથે ચડાવો અને હનુમાન ચાલીસાનો પાઠ કરવો, હનુમાનજીના દર્શન કરવા, જેથી કરી અને તમારી જે કંઈ પણ શનિની પનોતી છે એનું શમન થશે અને શનિની જે બાધા છે એ દૂર થશે. નમસ્કાર, જય દ્વારકાધીશ.